ભાભર અને વાવ થરાદમાં યુરિયાની અછત સર્જાઈ છે। યુરિયા ખાતર મળતો નથી। ખેડૂતોએ ખાતર લેવા માટે લાંબી લાઈન લગાવી છે। ત્યારે એગ્રો વેપારીઓ ખાતર સાથે બિનજરૂરી દવાની બોટલો ખેડૂતોને પકડાવીને મોંઘા બિલો બનાવી લૂંટી રહ્યા છે। જેમાં સરકાર દ્વારા આવી કોઈ જરૂર વગરની નેનો દવાની બોટલો ખેડૂતોને ન આપવા એગ્રો વેપારીઓને સૂચના આપવા છતાં એગ્રોના વેપારીઓએ સૂચનાને ઘોડીને પી ગયા છે અને ખેડૂતોને લૂંટી રહ્યા છે। કાળી કમાણી કરી ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। આ બાબતે કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આંદોલનની ચીમકી આપી છે કે સરકાર ખેડૂતોને હેરાન કરી રહી છે અને વેપારીઓ કમિશન માટે ખાતર સાથે નેનો યુરિયા આપવાનું દબાણ કરી રહ્યા છે। ભાભરના આગેવાન હુકમસિંહ દરબારે પણ ખેડૂતોને પડતી તકલીફો સામે અવાજ ઉઠાવીને બનાસકાંઠા સાંસદ અને વાવ ધારાસભ્યને મીડિયાના માધ્યમથી રજૂઆત કરી છે। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભાભરમાં પ્રાઇવેટ એગ્રોની દુકાન ધરાવતા વેપારી ખેડૂતોને ખાતર સાથે જંતુનાશક દવાની બોટલ લેવા મજબૂર કરી રહ્યા છે। બોટલ ન લેવી હોય તેમ છતાં દબાણ કરીને આપવામાં આવે છે। ખેડૂતોને ખાતરની જરૂર હોય છે તેનો તકનો લાભ લઈને ખેડૂતોને બોટલ પકડાવી દેવામાં આવે છે। ભાભરમાં કેટલાક તો એગ્રોનું લાયસન્સ પણ ધરાવતા નથી, તેમ છતાં દુકાનો ધરાવી રહ્યા છે। ખાતરની દરરોજ ગાડીઓ ભરીને આવે છે। ખાનગી ગોડાઉનમાં ભરીને અછત ઊભી કરીને 2 નંબરમાં ખેડૂતોને આપી રહ્યા છે। મોંઘા ભાવના ખાતર બિયારણ ખેતરોમાં નાખીને ખેતરનો પાક લેતા હોય, જ્યારે તૈયાર થાય ત્યારે માર્કેટયાર્ડમાં વેચવા જાય ત્યારે પૂરતો ભાવ પણ ન મળે ત્યારે ખેડૂતો તો બાપડો બિચારો બની જાય છે। એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી છે, ત્યારે એગ્રોના વેપારીની આવક બમણી થઈ છે। ખેડૂતો તો ત્યાંના ત્યાં જ છે। ભાભરના એગ્રોના વેપારી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। ભોળા ખેડૂતોને છેતરવામાં કાંઈ બાકી નથી રાખતા। આવા વેપારી સરકારને બદનામ કરી રહ્યું છે। લાગતા વળગતા તંત્રએ સત્વરે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી અધિકારીઓ આંખ આડા કાન કરશે કે ખેડૂતોને સરકાર ન્યાય આપશે કે ખેડૂતોનું શોષણ કરવાનું ચાલુ જ રાખશે। અમે ખાતર સારું આવે છે, હેરાન થતા ગોડાઉન ભરેલ પડ્યા છે। નાના ખેડૂતને હાલતો નથી ગોડા અને અહીંયાના અમારી આવી ગયા છે। અમે હેરાન થઈ ગયા। અમે ભારો ભાજીને આવા ગામડાથી અમને ખાતર મળતું નથી। અહીંયાના ગોડાઉન ભર્યા છે પણ અમને કોઈ ખાતર હાલતું નથી।